ભાજપનું સ્લોગન છે કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ જાણે ચૂંટણી પૂરી થઈ ગઈ હોય એટલે કે સ્લોગન પણ બદલાઈ ગયું હોય તેવી વાત સામે આવી છે। ભાજપના જ એક નેતા છે, તેમનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે ને જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ભાજપના શહેર પ્રમુખે એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી જ કહી દીધું કે જે વિસ્તારમાં વોટ નથી મળતા ત્યાં કામ કરવાની કઈ જરૂર નથી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપના એક નેતાનું શરમજનક નિવેદન સામે આવ્યું છે। વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નેતાઓને વિચિત્ર સલાહ આપતા હોય તેવી એક ઘટના સામે આવી છે। રાવપુરામાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કરી રહ્યા હતા। તે દરમિયાન તેમણે કહ્યું કે જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા જોઈએ, જ્યાં ખોબલે ને ખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી। ત્યારે ભાજપના નેતાનું નિવેદન છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારોહ યોજાયો હતો ને આ કાર્યક્રમમાં પીએમ મોદીએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીરે લીરા ઉડી ગયા હતા। શહેર પ્રમુખ વિજય શાહે આ કાર્યક્રમમાં કહ્યું કે દરેક ચૂંટણીમાં અમુક બૂથ ઉપર ભાજપને મત નથી મળતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ કામની અગ્રિમતા નક્કી કરવી જોઈએ, કયા વિસ્તારમાં કયા કામને પ્રાથમિકતા આપવી તે પણ નક્કી કરવું જોઈએ, જ્યાં 10 થી 15 વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા, જે ખોબલે ને ખોબલે મત આપે છે તેમના કામ ન થાય તો વિચારવું જોઈએ। સાંભળો આ નેતાના શબ્દ। એક વસ્તુ બહુ સ્પષ્ટતાથી આપણે કહેવી જોઈએ કે 2019 ની વાત કરીએ, 2020 ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024 ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। ભાજપ શહેર પ્રમુખ સ્ટેજ પરથી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે સાંસદ પણ ત્યાં હાજર હતા। એક બાજુ ભાજપ દ્વારા સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપવામાં આવે છે તો બીજી બાજુ શહેર પ્રમુખ જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે। આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે લાગે છે કે ભાજપે વડોદરા અને ગુજરાતના મતદારોને ગભરાવવાનું શરૂ કર્યું છે। વડોદરા અને ગુજરાતના મતદારોમાં એક ડરનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે। સાંભળો કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ શું કહી રહ્યા છે। શ્રી ડોક્ટર વિજયભાઈ શાહે એવું નિવેદન આપ્યું કે ભાજપને જે બૂથમાંથી ઓછા મતો મળે છે ત્યાં વિકાસ ઓછો થવો જોઈએ અથવા તો નહિવત થવો જોઈએ, ત્યાં કોર્પોરેટર અને ધારાસભ્યોની ગ્રાન્ટ ના વપરાવી જોઈએ। આ જે નિવેદન છે એ ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જ ભયંકર ડેન્જરસ રાજકારણની શરૂઆત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરાના અને ગુજરાતના મતદારોને ગભરાવવાનું અને ડરનો માહોલ ઉભું કરવાનું જે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના ચાલચલન અને ડીએનએમાં વોટ બેંકનું રાજકારણ ઘૂસી ગયું છે। ક્યાં તો ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં 303 પરથી 240 ઉપર જે ભયાનક હાર થઈ અને બહુમતીથી ભારતીય જનતા પાર્ટી દૂર રહી છે એના ફ્રસ્ટ્રેશનમાં આવીને એમના નેતાઓ આવા બયાન આપતા હોય। તાજેતરમાં જ જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે આ જ નેતાઓ તમને બે હાથ જોડીને વોટની ભીખ માંગતા હતા, પરંતુ હવે તેમને જે જગ્યાએ વોટ નથી મળ્યા અને જે લોકોએ તેમને વોટ આપવાને લાયક નથી સમજ્યા તેમના કામ હવે નહીં થાય તે એક મોટો સવાલ ઊભો થયો છે। લોકો તમારા કામને જોઈને મત આપે છે અને કોને મત આપવો તે તેમનો અધિકાર છે।
તમે કામ એવા કરો કે તમારે સ્ટેજ પરથી આવી વાત કહેવાની ક્યારેય જરૂર ના પડે. આ સ્ટોરી અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે